મિત્રો જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ। તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। આજે આપણે લઈને આવ્યા છીએ જાપાનના સાહેબને અને જમવા આવ્યા હતા અને કડવી બેની આપણા ભેગા જ છીએ ની ભેગા જ છે અને અત્યારે અમે જમી લીધું છે તો જમીન હવે સીધા ભાગીએ હવે ઘર બાજુ અને ઠોકી દઈને આ જોજો મિત્રો, કેમ કે ગાડીવાળા અટાડે બહુ અજડ છે અને તમે જમે હવે આયલા જઈએ છીએ અહીંથી કાઢવી હશે ઓટો એને આની કરાવતા રહી હોય આ ઠોકી દે અહીંયા જ આવ્યો છો આ જો ઓટાવાળા અહીંથી ઓલા કાઢે છે એટલે બહુ ધ્યાન રાખવાનું કે ગાડી ઓલા હું આપને ઠોકી ન દે। અને અમારે કડવી બેન જોઉં આ અમારા જાપાનના સાહેબ કેમ છે? જાપાનના સાહેબ જાપાનના સાહેબે આપણે આવી ગાડી છોડાવી અને અહીંયા આપણે જમવા આવ્યા હતા મુખવાસ અમે ખાઈને ત્યારે મુખવાસ ખાઈએ છીએ। એ આ મુખવાસમાં કઈ ન નીકળ્યું, બીજો દે હા રેડી હાલો। અને અમારે કડવી બેન મોર ભાઈ ગયા અને અમે હવે આપણે જઈએ હાલો આપણે એને હવે મુખવાસ ખાઈ લઈએ। હાલો આપણે ઘરે જઈએ। તો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે। જાપાનના સાહેબ બે શબ્દ બોલશે। કેમ જમીન થાકી ગયા જાપાનના સાહેબ? બોલો। આવી કંટાળી ગયો। ક્યાં? બસમાં આવ્યું તો અહીંયા આવવામાં કશું મળતું નતું, નો રિક્ષા મળે કે નો બસ। જાપાનના સાહેબ આજ છે ને ભાઈ સ્પેશિયલ ભારતનું આપણે અનુભવ લેતા હતા કે અહીંયા બસ ને બધું કેવું હોય, બાકી તો એનું સ્પેશિયલ વિમાન લઈને જ આવે છે। અમારા જાપાનમાં આવું ના આવી સિસ્ટમ ના હોય। અમારા જાપાનમાં અલગ પ્રકારની સિસ્ટમ હોય। અલગ પ્રકારની એટલે કેવી? ઈ તો વિચારવું પડશે। હાલો ભાઈ પછી ચાલો આજના વિડીયો માટે એટલું જ। તો લાઈક કરો જાપાનના સાહેબ વિશે કંઈક। ખાલી મારો પગાર જ 75 કરોડ રૂપિયા 75 કરોડ પગાર છે જાપાનના સાહેબનો ભાઈ। આવજો, ટાટા, બાય બાય।